जय माताजी मित्रों, आप सौનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગ, આપણી સંસ્કૃતિ આપણી ઓળખમાં। આજે આપણે ખૂબ જ ચર્ચાનો વિષય વિશે મિત્રો વાત કરવાના છીએ। ઘણા લોકો ચેહર માતા પાસે 84નું ખાતું છે એવું કહેતા હોય છે, જ્યારે ઘણા મિત્રો ચેહર માતા પાસે 84નું ખાતું નથી આવું કહેતા હોય છે। અને આપણે આગળનો જે વિડીયો હતો 84 ખાતું, એમાં ઘણા બધા મિત્રોએ આપણને એવો પ્રશ્ન કરેલો છે કે ચેહર માતા પાસે 84 ખાતું ના હોય, તો એનો જવાબ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આજે આપણે આ બાબતે શાસ્ત્ર, પરંપરા અને ઇતિહાસના આધારે સમજીએ। અને છેલ્લે મિત્રો હું તમને એક તાર્કિક કારણ પણ આપીશ કે જે તમે જાણતા નહીં હોય, અને જો વિડીયો તમે સંપૂર્ણ જોશો તો તમે સમજી શકશો કે સાચું શું છે। તો ચાલો મિત્રો વિડીયોને આપણે આગળ સમજીએ। તો સૌથી પહેલાં આપણે ટૂંકમાં જાણીએ કે 84નું ખાતું એટલે શું। તો ભારતની જે પ્રાચીન શક્તિ ઉપાસના અને જે તાંત્રિક પરંપરાઓ છે એમાં ઘણી રક્ષા શક્તિઓનો ઉલ્લેખ જોવા મળતો હોય છે મિત્રો। અને કેટલાક પરંપરાઓની અંદર 64 યોગીની, કેટલીક જગ્યાએ 52 વીર અને કેટલીક લોક પરંપરામાં 84 રક્ષક શક્તિઓનું વર્ણન આપણને જોવા મળતું હોય છે। અને આ સંખ્યાઓ મુખ્યત્વે એ તંત્ર પરંપરાઓમાંથી આવેલી હોય છે મિત્રો। પ્રાચીન ગ્રંથોની વાત કરું તો દેવી મહાત્મ્ય, કાલિકા પુરાણ, તંત્ર ચૂડામણી, રુદ્રયામલ તંત્ર, આ ગ્રંથોમાં આપણને દેવી શક્તિ, યોગિનીઓ અને ભૈરવ શક્તિઓનો ઉલ્લેખ જોવા મળે છે। એમના વિશે વિસ્તૃત માહિતી જોવા મળે છે મિત્રો। પરંતુ આ ગ્રંથોની અંદર ચેહર માતાને સીધા 84 ખાતા સાથે જોડાયેલું સ્પષ્ટ લખાણ કોઈ પણ પ્રકારનું મળતું નથી। એટલે શાસ્ત્રના આધારે આપણે કહીએ ને તો ચેહર માતાનું 84નું જે ખાતું છે એવું કોઈ પણ જાતનું સ્પષ્ટ પ્રમાણ મળતું નહીં મિત્રો। પરંતુ લોકો કહેતા હોય છે કે ચેહર માતાનું 84નું ખાતું હોય છે। તો આનું મુખ્ય કારણ શું છે મિત્રો? તો ગુજરાતની અંદર આપણે મેલડી માતા છે, ખોડિયાર માતા છે, ચામુંડા માતા છે, જે આપણી દેવી છે એમને આપણે પૂજતા હોઈએ છીએ। અને ચેહર માતાને પણ રક્ષક શક્તિ આપણે માનવામાં આવતી હોય છે। ઘણા મિત્રો એવું માનતા હોય છે કે આવી શક્તિઓ પાસે બીજી રક્ષક શક્તિઓ હોય છે, એમનો એક સમૂહ હોય છે કે જેને આપણી ભાષામાં વાત કરીએ તો આપણે 84નું ખાતું તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો। પરંતુ આ શાસ્ત્રીય કરતાં વધુ આપણે લોક માન્યતા પર આધારિત હોય છે મિત્રો। અને એમ જોવા જઈએ તો અહીં બે વાત આપણે સમજી શકીએ કે ચેહર માતા એક શક્તિશાળી દેવી છે અને ઘણા મિત્રો એમની ઉપાસના, એમની પૂજા કરતા હોય છે। અને બીજી વાત એ છે કે 84 ખાતું હોવાનો કોઈ સ્પષ્ટ શાસ્ત્રની અંદર આપણને પુરાવો જોવા મળતો નથી। તો આ પરથી આપણે સમજી શકીએ મિત્રો કે ચેહર માતા પાસે 84 ખાતું નથી। પરંતુ આપણે એવું પણ કહી શકીએ મિત્રો કે શાસ્ત્રીય પુરાવો નથી, પણ લોક પરંપરાના આધારે એમના જોડે 84નું ખાતું છે એ પણ આપણે સમજી શકીએ। તો એ કઈ રીતના મિત્રો? તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો મિત્રો આપણે જ્યારે આપણા જોડે માની લો કે બે ખાતા હોય, એક એક્ઝામ્પલ હું તમને આપું કે એક આપણા જોડે 84નું ખાતું હોય અને એક આપણી ચેહર માતાનું ખાતું હોય। આપણે કોઈ જગ્યાએ આપણને ન્યાય લેવા માટે જ્યારે દેવીને આપણે મોકલતા હોઈએ છીએ તો આ બંને સ્તરેથી આપણે દેવીને મોકલીએ છીએ। સામે જ્યારે ન્યાય લે છે દેવી, ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ત્યાં માતા બેસતી હોય છે અને ત્યાં જ્યારે બેસે તો આપણે ભલે અહીંથી બે દેવીઓને મોકલી હોય, બે ખાતા અલગ અલગ મોકલ્યા, પણ ત્યાં સંપૂર્ણ એક ખાતું થઈને બેસતું હોય છે મિત્રો। અને આવું તમને ઘણી જગ્યાએ જોવા મળતું હશે। કોઈના ન્યાયની દેવી આવેલી હશે કોઈના બાબતે, જેમ કે કોઈ કડાની વાત કરી લો અથવા તો કોઈ બીજી બાબતે ન્યાય લેવા જ્યારે દેવી આવી હશે તો ત્યાં બેઠી હશે। અને આજની તારીખમાં પણ તમને જ્યારે એ માતાજીનો ભૂવો ધૂણતો હશે તો તમને કહેતો હશે કે ભાઈ હું તો ફલોણા ગામની દેવી છું, ન્યાય માટેની આવેલી છું ને અહીંયા બેઠી છું, અને આપણે એમને પૂછતા પણ હોય છે। તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે મિત્રો જે ખાતું હોય છે એના ભેગું ચેહર માતા પણ બેસતી હોય છે। અને એના આધારે આપણે જાણી શકીએ છીએ કે ચેહર માતા જોડે 84નું ખાતું
હોય છે। પણ હા મિત્રો, આ એક સ્પષ્ટ હું તમને વાત કરું કે દરેક જગ્યાએ ચેહર માતા જોડે 84નું ખાતું નથી હોતું। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ચેહર માતા જોડે એ ખાતામાં 84નું ખાતું આપણે કહી શકીએ છીએ। બીજી વાત કરું મિત્રો તો આપણા જે પૂર્વજ હતા, આપણા જે ઘડિયા હતા, એ ખૂબ જ માતાઓની સેવા કરતા હતા। અને તમને જો કદાચ સાંભળ્યું હોય તો એ પણ તમને ખ્યાલ હશે કે આપણા જે ગયડા હતા, આપણા જે બાપ દાદાઓ હતા, એ જ્યારે બીજા ગામમાં જતા તો એમના જોડે જો માતા સારી લાગતી હોય, જો પાવરફુલ કોઈ માતા હોય તો એમને પોતાના સાથે લાવતા હતા અને એમની પૂજા કરતા હતા। અને આ પ્રમાણે મિત્રો દેવી દેવતાઓને બીજાથી લાવી અને પોતાના મઢમાં બેસાડીને ખાતું બનાવતા હોય છે। તો આના પરથી પણ આપણે સમજી શકીએ છીએ મિત્રો કે ચેહર માતા જોડે 84નું ખાતું હોઈ શકે છે। પણ મેં તમને જે અગાઉ વાત કરી કે દરેક જગ્યાએ આ વસ્તુ પોસિબલ નથી। જ્યારે આવો બનાવ બન્યો હોય અથવા તો કોઈ ન્યાય માટે આવ્યું હોય અને સંપૂર્ણ ખાતું મળીને એક જગ્યાએ બેઠક એમની આપી હોય તો આ આધારે આપણે જાણી શકીએ કે ચેહર માતા જોડે 84નું ખાતું છે। તો મિત્રો, આ તાર્કિક કારણ પરથી આપણે સમજી શકીએ છીએ કે ચેહર માતા જોડે 84નું ખાતું હોય છે। તો મિત્રો, ઘણા બધાનો મનમાં જે પ્રશ્ન હતો એનો આના પરથી આપણે જવાબ સમજી શકીએ છીએ। બીજી મિત્રો એક વાત કરું કે તમારું શું માનવું છે, તમે મને કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો। આ વિશે તમારું શું કહેવું છે તમે જો કોમેન્ટમાં જણાવશો તો મને ખૂબ આનંદ થશે અને કદાચ તમારી એ જાણકારીના આધારે આપણે અન્ય કોઈ માહિતી પણ લઈ શકીએ છીએ। તો મિત્રો, જો આ મારી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ફરી મળીએ એવી સાચી અને રસપ્રદ ધાર્મિક માહિતી સાથે મિત્રો। ત્યાં સુધી હું રજા લઈશ। જય માતાજી, હર હર મહાદેવ।